ડુંગળીમાંથી જેટલી કમાણી થઈ ને 4 મહિનાની મહેનત એટલી કમાણી જો આમાંથી 1 મહિનામાં આપણે થાય છે, જો આમાંથી થઈ જાય. હલો કાળીબેન. હેલો, કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજનો બ્લોગ આપણે ડુંગળીનો બનાવવાના છીએ. આપણે ડુંગળી જો આખા પડાઈની હતી, આ 1.5 થી 2 વીઘાનું પડું છે. જે લોકો ડેઈલી બ્લોગ જોવે છે આપણો એને ખબર થઈ છે. તો આપણે કાલે માર્કેટિંગ યાર્ડમાં ગયા હતા, આપણે કોમેન્ટ પણ આવી હતી ભાઈની, ડુંગળીના શું ભાવ આવે કહેજો. તો આપણે 240 રૂપિયા આવ્યા હતા અને 92 ઠેલા હતા ડુંગળી આપણે ટોટલી, બધી સારી થઈ હતી. તો આ એ પડવું છે જો, આજ ખેડા હવે ખેડવાનું છે, કાલમાં ખેડાઈ જશે. આજમાં બકરાને બધું આવ્યા હતા, માલ ને બધું ખાઈ ગયા છે, સાફ કરી નાખ્યું છે. તો આપણે કહેવાનું એમ કે ભાઈ જો આપણે 4 મહિના મહેનત કરી હતી, આગળ પણ આપણે વ્લોગમાં કહીએ છીએ કે એટલી મહેનત કરતાં કાંઈ વધે નહીં, એમ જ થયું. આપણે આ પડામાંથી 4 મહિના આપણે આ પડું હાંસવું છે, બરાબર છે. હવે આખામાંથી આપણે ખાલી ખર્ચો આપણો પર્સનલી આપણો ખર્ચો ન નીકળે, ખાલી આમાં દાળિયા કર્યા, દવા, ખાતર, બિયારણ અને આ ટ્રેક્ટરના જે ભાડા છે એ બધો ખર્ચો આમાંથી થયો છે. બીજું આપણે કંઈ વિધ્યું ના, છેલ્લે સરવાળો 0 ને 0. એટલે ખેતીવાડીમાં આવું છે. ને એ પહેલાં આપણે પેલા ડોડા છે હતા, હા સોરી ડોડા છે ને, એમાં આપણે સિંગ હતી, સિંગમાં પણ કમોસમી વરસાદ આવી ગયો એટલે ટોટલી લોસ. એમ કેટલું થયું આપણે જ્યારે ઘરે ઘાણો કાઢવી છે એ પણ વ્લોગ આપણે બનાવ્યો હતો. ઘાણો કાઢ્યું ને એટલું જ તે આપણે સિંગ વધી છે અને એટલી જ છે. એટલે આપણે ટોટલ 4 દુ 8 મહિનાની મહેનત આપણે ખેતીમાંથી કંઈ 0% એમ 2 પડા. અને જોવા જેવું એમ થાય કે ભાઈ જો આ તો આપણે જમીન છે આપણે ઘરની જોવા, અને આપણે આમાંથી કદાચ 2 મહિના 4 મહિના નથી કમાણા ઘરનું. તો થયું જે લોકો ભાગ રાખતા હોય, આ છે તે છે, દાડિયા જતા હોય, એમ એ લોકોને તો શું સમજવાનું, આમાં કાંઈ ન વધે, ભાગમાં તો કાંઈ ન મળે અત્યારે એમ. કારણ કે 200 રૂપિયા આવે, 250 રૂપિયા આવે, એમાં દાડી ગણો, મજૂરી ગણો, પોતાના ભાગ રાખ્યો હોય તો પોતાનું ગણો, એટલે એને તો માઇનસમાં આવી જાય બધું એમ. વધે તો કાંઈ નહીં પણ પ્લસ માઇનસમાં જાય. એટલે આપણે જઈશું ને ઘરે, આગળ તમે શરૂઆતમાં જોયું એમ તબેલો, હવે નાનો એવો તબેલો છે ને, એટલામાંથી આપણે આમાં જે 4 મહિના હાંસવાણ છે ને એટલું તેમાંથી મહિનામાંથી કમાણી થાય એમ, એવું કે થાય છે આપણે. એટલે આપણે કેવી છે, બાકી ખેતીમાં અત્યારે કંઈ છે નહીં. એટલે આપણે ગમે ત્યારે કહેતા હોય કે ભાઈ ના, આ બધું ખેતીમાં આ બધું બંધ કરવાની જરૂર છે. બને ત્યાં સુધી બાગાયતી ખેતીમાં, પશુપાલનમાં એમાં ધીમે ધીમે આગળ વધવું પડે. કારણ કે DAP ખાતરના ભાવ જોવો અત્યારે દર વખતે ભાવ વધતા જાય ધીમે ધીમે, અને આપણે આમાં કાંઈ વધે નહીં. અને જે લાવવાનું છે એ લાવવું જ પડે ખેતીમાં, દવા ખાતર. આમાં પછી અત્યારે દેશી ખાતર આમ નાખવું, હવે સાણિયું ખાતર નાખો તો 5000નો ફેરો થાય અત્યારે. હવે આ પડામાં આપણે 3 કે 4 ટ્રેક્ટર બહુ યાદ નથી થયું એટલું આપણે સાણિયું ખાતર નાખ્યું હતું. એટલે 4 ટ્રેક્ટર ગણો તો 20000 રૂપિયા તો એ થયા સાણિયું ખાતર. આપણે તબેલો છે નાનો એવો, એમાંથી આપણે ઘરનું હતું એટલે વાંધો ન આવે. એ પછી વેસાતો લેવા હોય તો 4 ફેરા 20000 રૂપિયા તો એ ખાતરના જ થાય. એટલે એમ ટોટલી ત્યાં સરવાળો જોવો ને ખેતીમાં તો છેલ્લે 0 આવીને જ ઊભો રહે. તો આપણે જઈએ ઘર બાજુ હમણાં. આ તો આપણે અત્યારે વાડીમાં હતા, અમે થોડું કામ શરૂ હતું, આપણને યાદ આવી ગયું કે ભાઈ આવી રીતે છે એમ. જેટલા પણ લોકો નવા લોકો જોઈ રહ્યા છે બધા આપણે ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો. અને એટલો સપોર્ટ તમે કરો છો, સબસ્ક્રાઈબર પણ આપણે બતાવે અને સારી સારી કોમેન્ટો પણ આવે છે. બધાનો ખૂબ દિલથી આભાર. આવો નવો સપોર્ટ કરતા રહીજો. સારી સારી કોમેન્ટ આવે છે, આપણે એને જવાબ પણ આપીએ છીએ અને મજા આવે છે ભાઈ કોમેન્ટો કરે છે કે ભાઈ. તો એવું છે બધું. જઈએ આપણે ઘરે. જો અત્યારે વાતાવરણ આવું છે, શેકલા ગુણ કરે છે, મજા આવે અત્યારે. હવે તો ઠંડી વધતી જાય છે. હવે એવું લાગે શિયાળો શરૂ હવે થયું એવું લાગે વાડીમાં. જો ચકલા કેવા ઉડે, એ વાસડું આવ્યું છે. જો આ અમારી ભેંસ વીંયાઈ ગઈ છે. એ અહીંયા જો છે ને ઝીણું તું કાળું કાળું, એની માં જેવું. કાં બોલતો જો આ માથા બોલાડે. અહીંયા જો તાપે શરૂ છે. કા ઠંડી ન લાગે ને? હે તો ભાઈ આ છે આપણો નાનો એવો તબેલો. આમાંથી 1-2 ગાતો આપણે કાઢી નાખી છે, અમે 2 બાંધી છે. એટલું તો બહુ થઈ ગયું આપણે. કાં કાળુભાઈ?
તો સામે છે આપણું ઘર અને આપણે જઈશું હવે ઘરે. તો મળ્યો નેક્સ્ટ વ્લોગમાં કાલે. તો નાનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો, બાય.